નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 JEE નીટ યુનિટ નંબર 24 કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આગળ 3 વિડિયો લેક્ચર આપણે ભણી ગયા. આ ચોથા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વિચલન અને વિભાજન આ થિયરીનો અભ્યાસ કરીશું. બરાબર, તો પ્રિઝમ વડે પ્રકાશનું વિચલન અને વિભાજન, બરાબર, આ થિયરીનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણે પ્રિઝમ દોરી નાખીએ એક, બરાબર. એના ઉપર આપણે કોઈ એક સપાટી પરથી કિરણ આપાત કરીશું. બરાબર છે. ધારો કે અહીં આગળ આ સપાટી પરથી એક કિરણ આપાત થાય છે. બરાબર, આને આપણે નામ આપી દઈએ પ્રિઝમ ABC. બરાબર છે. અને આપાત કિરણ, તો આપાત કિરણ આવશે PQ, પછી Q થી R, QR આ થશે વક્રીભૂત કિરણ, QR થશે વક્રીભૂત કિરણ. પછી R બિંદુ પાસેથી, તો R બિંદુ પાસેથી આ કિરણ છે ને પાછું વિચલન પામે એટલે એ બહાર આવશે. બરાબર છે. આને આપણે નામ આપી દઈએ RS. એટલે આની અંદર PQ એ આપાત કિરણ થશે. અહીં લખતા રહીએ આપણે બાજુમાં, PQ એ આપાત કિરણ થશે. પછી QR એ વક્રીભૂત કિરણ થશે. પછી RS, તો RS એ નિર્ગમન કિરણ થશે. બરાબર છે. PQ એ વક્રીભૂત કિરણ થશે. પછી PQ એ આપાત કિરણ થશે. પછી QR એ વક્રીભૂત કિરણ થશે અને RS એ નિર્ગમન કિરણ થશે. બરાબર. હવે આપણે અહીં આગળ આ રીતે આમ સપાટીને લંબ દોરી નાખીએ. આ બે સપાટીને લંબ. અહીં આગળ જે ખૂણો બનશે, બરાબર, એ થશે આપાત કોણ I, અને સામે અહીં જે ખૂણો બનશે આ થશે નિર્ગમન કોણ E. બરાબર છે. પછી આગળ અહીં જે ખૂણો બનશે આ ખૂણો થશે વિચલન કોણ R1, અને અહીં જે ખૂણો બનશે આ થશે R2. બરાબર છે. આ કિરણને, આ PQ કિરણને આગળની બાજુએ લંબાવો. RS કિરણ છે એને પાછળની બાજુએ લંબાવો. બરાબર છે. તો અહીં આગળ ઉપર જે આ ખૂણો બનશે આ Δ1 અને આ થશે Δ2. બંને કિરણ વચ્ચેનો ખૂણો, તો બંને કિરણ વચ્ચેનો ખૂણો એટલે આ થશે ડેલ્ટા. ડેલ્ટા એટલે વિચલન કોણ થશે. વિચલન કોણ આ રીતે આવશે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા ખૂણાને વિચલન કોણ કહે છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા ખૂણાને વિચલન કોણ કહે છે. આ વિચલન કોણની વ્યાખ્યા કહો કે જે, બરાબર છે, વિચલન કોણની વ્યાખ્યા, વિચલન કોણ જેને ડેલ્ટા વડે દર્શાવાય. આમાં આવશે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે. બરાબર છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે. વિચલન કોણને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે I એટલે થશે આપાત કોણ, E એટલે આવશે નિર્ગમન કોણ. બરાબર છે. પછી
આગળ Δ1 અને Δ2, તો Δ1 અને Δ2 એ વિચલન કોણ થશે અનુક્રમે? આકૃતિની ભૂમિતિ આપણે જોઈએ તો ડેલ્ટા બરાબર શું લખાય? Δ1 પ્લસ Δ2. અહીં જે એ છે ને, આ એને કહેવામાં આવે પ્રિઝમ કોણ. એને શું કહેવાય? એને કહેવામાં આવે પ્રિઝમ કોણ. બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો હવે આગળ. આ થિયરી આપણે એનસીઆરટી ની બુકમાં ભણી ગયા છીએ. બરાબર છે. એમાં આપણે પ્રિઝમ માટેનું એક સમીકરણ મેળવેલું છે. બરાબર છે. આ સમીકરણ છે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. સમીકરણ છે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. I એટલે આપાત કોણ, E એટલે નિર્ગમન કોણ, A એટલે પ્રિઝમ કોણ અને ડેલ્ટા એટલે વિચલન કોણ. બરાબર છે. આ ઉપરાંત આપણે થિયરીની અંદર A બરાબર R1 પ્લસ R2 બરાબર, જ્યાં R1 એટલે પ્રથમ બાજુનો વક્રીભૂત કોણ, R1 એટલે પ્રથમ બાજુનો વક્રીભૂત કોણ અને R2 એટલે બીજી બાજુનો વક્રીભૂત કોણ. બરાબર છે. એટલે A બરાબર R1 પ્લસ R2 અને એક આ સમીકરણ I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. બરાબર. આ બંને સમીકરણ MCQ માટે મોસ્ટ IMP છે. બરાબર. તેમજ લઘુત્તમ વિચલન કોણ માટે, લઘુત્તમ વિચલન કોણ માટે, લઘુત્તમ વિચલન કોણ એટલે ડેલ્ટા બરાબર થશે ડેલ્ટા M. આ વખતે I બરાબર E થશે. બરાબર. આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો અહીં આગળ આવશે સમીકરણ 1 પરથી આપણે I બરાબર શું મળે? તો I બરાબર મળશે A પ્લસ ડેલ્ટા M બાય 2. અને બીજી વસ્તુ યાદ રાખો, લઘુત્તમ વિચલન માટે જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા M ત્યારે I બરાબર E, ત્યારે R1 બરાબર R2 એના બરાબર આપણે R લઈ લઈએ. આ કિંમત તમે સમીકરણ નંબર 2 માં લખો એટલે R1 બરાબર R2 બરાબર R બરાબર શું થશે? A બાય 2. બરાબર છે. એટલે આજે બધા આપણે સમીકરણો મેળવ્યા છીએ. I બરાબર A પ્લસ ડેલ્ટા M બાય 2, ડેલ્ટા બરાબર ડેલ્ટા M ત્યારે I બરાબર E અને ત્યારે R1 બરાબર R2 બરાબર A બાય 2. પણ આ બંને શરતનું પાલન ત્યારે જ થશે કે જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા M હોય ત્યારે I બરાબર E થશે. ચલો હવે ત્યાર પછી આગળ આવશે હવે પ્રિઝમનો વક્રીભવનાંક શોધવા માટેનું સૂત્ર. પ્રિઝમનો વક્રીભવનાંક શોધવા માટેનું સૂત્ર. તો પ્રિઝમનો વક્રીભવનાંક n બરાબર સૂત્ર શું આવશે? તો n બરાબર થિયરીમાં આવી ગયું છે સાઇન ડેલ્ટા M પ્લસ A બાય 2 છેદમાં આવશે સાઇન A બાય 2. બરાબર છે. પછી આ ઉપરાંત પાતળા પ્રિઝમ માટે પ્રિઝમ કોણ એનું મૂલ્ય છે ને એ ઘણું નાનું હશે. પાતળા પ્રિઝમ માટે પ્રિઝમ કોણ એ છે ને વેરી વેરી લેસ ધેન હશે. બરાબર છે. પાતળા પ્રિઝમ માટે એ વેરી વેરી લેસ ધેન હશે. બરાબર. તો આપણે સાઇન માટેની શરત યાદ છે, સાઇન ડેલ્ટા M પ્લસ A બાય 2 નિયરલી ઇક્વલ ટુ ડેલ્ટા M પ્લસ A બાય 2 છેદમાં
sin a/2 નિયરલી ઇક્વલ ટુ a/2 બરાબર છે। આ બંને કિંમત આપણે વક્રી ભવનાંકના સૂત્રમાં મૂકી દઈએ એટલે n બરાબર ડેલ્ટા m પ્લસ a/2 છેદમાં આવશે a/2। ચલો આ 2 ઉડાડી દો, a ને સામેની બાજુએ ગુણી નાખો એટલે આમાં આવશે n ઇન્ટુ a બરાબર ડેલ્ટા m પ્લસ a ને સામે લઈ જાઓ ડેલ્ટા m બરાબર na માઇનસ a તો અહીંયા આગળ ડેલ્ટા m બરાબર a કૌંસમાં n માઇનસ 1 એટલે આ થશે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m શોધવા માટેનું સૂત્ર બરાબર છે। પછી આપણે પ્રકાશનું વિભાજન આવશે। આજે ભણ્યા વક્રીભવન ભણ્યા, હવે આગળની થિયરી આવશે પ્રકાશનું વિભાજન। તો પ્રકાશનું વિભાજન માટે બરાબર પ્રિઝમની કોઈ એક સપાટી પર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે બરાબર છે। તેના પર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો બીજી બાજુએ રાખેલા પડદા પર આપણને 7 રંગનો પટ્ટો જોવા મળે છે બરાબર। આ પડદો છે બરાબર, બીજી બાજુએ રાખેલા પડદા પર 7 રંગનો પટ્ટો જોવા મળે છે બરાબર છે। આ 7 રંગના પટ્ટાને તો એને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર જાંબલી રંગ છે ને બરાબર એ સૌથી ઉપર આવશે અને રાતો રંગ જે છે એ સૌથી નીચે આવશે। એટલે કે રાતા રંગનું વિભાજન સૌથી ઓછું થશે અને જાંબલી રંગનું વિભાજન છે ને એ સૌથી વધારે થશે બરાબર છે। સૌથી ઉપર છે ને રાતો રંગ જોવા મળશે અને સૌથી નીચે છે ને એ જાંબલી રંગ જોવા મળશે બરાબર છે। સૌથી ઉપર છે ને એ રાતો રંગ જોવા મળશે બરાબર છે, રાતો એટલે રેડ, અને સૌથી નીચે છે ને જાંબલી રંગ જોવા મળશે બરાબર છે। રાતા રંગ માટે જાની વાલી પીનારા છે ને, જા ની વા લી પી ના રા, આ 7 રંગમાં જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી। પછી જેમ જેમ નીચે ઉતરતા જઈએ ને તેમ તેમ તરંગ લંબાઈ વધતી જાય અને રાતા રંગ માટે તરંગ લંબાઈ છે ને એ સૌથી વધુ। જાની વાલી પીનારામાં જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી અને રાતા રંગની તરંગ લંબાઈ છે ને એ સૌથી વધુ। હવે આપણે જાણીએ છીએ કે તરંગ લંબાઈ લેમ્ડા અને વક્રી ભવનાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે જેની તરંગ લંબાઈ ઓછી એનો વક્રી ભવનાંક વધારે। એટલે જાંબલી એટલે કે વાયોલેટ બરાબર છે, જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે એટલે એનો વક્રી ભવનાંક n આપણને વધુ મળે અને વક્રી ભવનાંક વધુ હોવાના કારણે એનું વિચલન વધુ થાય, પરિણામે 7 રંગના પટ્ટામાં સૌથી નીચે જાંબલી રંગ જોવા મળે બરાબર છે। એવી જ રીતે રાતા રંગ માટે તરંગ લંબાઈ સૌથી વધુ છે। તરંગ લંબાઈ અને વક્રી ભવનાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, પરિણામે એના માટે વક્રી ભવનાંક n ઓછો મળે એટલે એનું વિચલન ઓછું થશે, પરિણામે રાતો રંગ આપણને સૌથી ઉપરની બાજુએ જોવા મળે। આ વિભાજન થયું જેમાં જાંબલી રંગ છે ને એ સૌથી નીચે અને રાતો રંગ છે એ સૌથી ઉપરની બાજુએ આપણને જોવા મળે છે બરાબર છે। હવે સમજો, આ આપણે અહીં પ્રિઝમ દોરી નાખીએ, આ કિરણ અહીં આપાત થયું, કિરણના માર્ગમાં પ્રિઝમ ના હોત તો આ કિરણ તો આમ સીધું જાય બરાબર છે। આમાં સૌથી નીચે જાંબલી રંગ, તો જાંબલી રંગનું વિચલન આટલું થયું એમ કહેવાય। જાંબલી રંગ માટે વિચલન કોણ આવશે? ડેલ્ટા વી બરાબર છે। ત્યાર પછી આગળ હવે
અહીં આગળ આવશે આ જાંબલી રંગ માટે V અને વાય અને રેડ માટે R. તો રાતા રંગ માટે વિચલન આ કહેવાય, આ થશે ડેલ્ટા R. આપણે ઉપર સમીકરણ હમણાં મેળવ્યું, ડેલ્ટાનું સૂત્ર ડેલ્ટા બરાબર A(n-1). તો એ પ્રમાણે ડેલ્ટા R બરાબર આવશે A(nr-1). nr એટલે રાતા રંગ માટે નો વક્રી ભવનાંક. એક વસ્તુ ધ્યાનમાં રાખો, પ્રિઝમ ભલે એકનો એક જ હોય પણ જાનીવાલી પીનારામાં દરેક રંગ માટેની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે, પરિણામે વક્રી ભવનાંક દરેકનો અલગ અલગ હશે. વક્રી ભવનાંક તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે, એટલે તરંગ લંબાઈ અલગ અલગ એમ વક્રી ભવનાંક અલગ અલગ આપણને મળે. એટલે એમાં ડેલ્ટા R બરાબર A(nr-1), જ્યાં nr એટલે રાતા રંગ માટેનો વક્રી ભવનાંક, પછી ડેલ્ટા V એટલે કે જાંબલી રંગનું વિચલન A(nV-1), જ્યાં nV એટલે જાંબલી રંગને અનુરૂપ વક્રી ભવનાંક, nr એટલે રાતા રંગને અનુરૂપ વક્રી ભવનાંક અને nV એટલે જાંબલી રંગને અનુરૂપ વક્રી ભવનાંક. ડેલ્ટા R છેદમાં આવશે ડેલ્ટા V, ડેલ્ટા R અપોન ડેલ્ટા V બરાબર. ચલો હવે આપણે એનું કોણીય વિભાજન શોધવું હોય તો આ કોણીય વિભાજન ડેલ્ટા R અપોન ડેલ્ટા V મળી ગયું બરાબર છે. હવે આગળ એનું વિભાજન થીટાની દ્રષ્ટિએ શોધવું હોય તો, એટલે કે ટૂંકમાં આ બંને વચ્ચેનો કોણ આપણે શોધવો હોય તો આ થીટા કહી દઈએ. તો થીટા બરાબર મોટામાંથી તમે નાનો ખૂણો બાદ કરો. આકૃતિ જુઓ તો ખબર પડશે, ડેલ્ટા V છે ને ગ્રેટર ધેન ડેલ્ટા R છે. તો ડેલ્ટા V બરાબર આવશે (nV-1), ડેલ્ટા R બરાબર (nr-1). કૌંસ છોડી નાખો એટલે (nV-a) -(nr-) આ એ ઉડી જાય, એ કોમન કાઢો એટલે આમાં આવશે NV આવશે NR બરાબર છે. એટલે આ આપણને ડેલ્ટાની કિંમત મળી ગઈ. ચલો હવે ત્યાર પછી આગળ હવે એની વિભાજન શક્તિ આપણે શોધી કાઢીએ. વિભાજન પાવર બરાબર છે, તો એને આપણે D વડે દર્શાવી દઈએ. તો યાદ રાખો, D બરાબર આવશે ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R અપોન આવશે ડેલ્ટા. તો ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R, તો ડેલ્ટા V માઇનસ ડેલ્ટા R બરાબર NV માઇનસ NR છેદમાં ડેલ્ટા. એનું સૂત્ર આપણે આગળ આવી ગયું A(n-1). ચલો એ ઉડાડી દો. તો માટે અહીં આગળ D બરાબર આવશે NV માઇનસ NR અપોન આવશે n-1. આ સમીકરણની અંદર ડેલ્ટા બરાબર શું આવે? તો ડેલ્ટા બરાબર આવશે ડેલ્ટા V પ્લસ ડેલ્ટા R અપોન 2. ડેલ્ટા બરાબર ડેલ્ટા V પ્લસ ડેલ્ટા R અપોન 2 અને વક્રી ભવનાંક n બરાબર, તો વક્રી ભવનાંક n બરાબર NV પ્લસ NR અપોન 2. ડેલ્ટા બરાબર ડેલ્ટા V પ્લસ ડેલ્ટા R અપોન 2 અને વક્રી ભવનાંક n બરાબર NV પ્લસ NR અપોન 2 બરાબર છે. આ બધી કિંમતો આપણે યાદ રાખવાની છે. બીજી એક છેલ્લે જતા જતા એક મોસ્ટ IMP વસ્તુ બરાબર છે, જ્યારે આપાત કોણ I બરાબર 90 ડિગ્રી હોય ત્યારે વિચલન છે ને, ત્યારે વિચલન કોણ મહત્તમ મળે છે બરાબર. જ્યારે I બરાબર 90 ડિગ્રી હોય ત્યારે વિચલન કોણ આપણને મહત્તમ મળે, મેક્સિમમ આપણને મળે છે બરાબર છે. અને કિરણ નિર્ગમન ન પામે એ માટે, નિર્ગમન ન પામે તે માટે, નિર્ગમન ન પામે
તે માટે, એટલે એનો મતલબ કે પ્રિઝમની સામેની જે સપાટી છે ત્યાંથી કિરણ બહાર નીકળવું જોઈએ નહીં, પણ ત્યાંથી જ તે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. તો એના માટેની શરત આવશે R2 ગ્રેટર ધેન C, જ્યાં C એટલે ક્રાંતિ કોણ થશે. બરાબર છે, જ્યાં C એટલે ક્રાંતિ કોણ થશે. C એટલે ક્રાંતિ કોણ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જ્યારે JEE નીટના MCQ સોલ્વ કરવા બેસીએ ત્યારે આપણે પ્રિઝમને લગતી આટલી માહિતી આપણી પાસે ક્લિયર હોવી જોઈએ, જેથી કરીને પ્રિઝમને લગતો કોઈ પણ MCQ પરીક્ષામાં પૂછાય તો આપણને આવડી શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ નાનકડો વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ.